પ્રશ્ન નંબર 6 જોઈએ આપણે. જો તો કે નીચે આપેલ દરેક પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો. અને આપણને એક સૂત્ર આવ્યું છે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આવું થાય છે એવું ચેક કરીને આપણે એને કહેવાનું છે. તો જો પહેલી સંખ્યા છે 26 અને 91. હવે અહીંયા છે ને ગુસા અને લસા બે શોધવાના છે. તો અહીંયા આપણને એવું કંઈ એને ચોખવટ કરી નથી કે યુક્લિડની રીતથી ગુસા શોધો. આપણે ફાવે એ રીતે આપણે શોધીએ કે જો એક નવી રીત બીજી રીત છે, એનું નામ છે અવયવીકરણની રીત. એ હું તમને અહીંયા શીખવાડું. તો કે પહેલાં આપણે લખીએ 26. 26ના લસા છે ને 26નો અવયવ તમને ડાયરેક્ટ ખબર પડી જાય. જો ન પડતી હોય તો આપણે ટેબલ બનાવીને તમે તમારી રીતે શોધી શકો. પણ અહીંયા મારા ખ્યાલથી ટેબલની જરૂર પડતી નથી, કેમ કે 26 એટલે 13 ગુણ્યા 2 કે 13ના ઘડિયામાં જ આવે, 13 દુ 26 થાય. એવી જ રીતે 91 છે. તો કે 91 નહીં તો આપણને ખબર પડી જાય ડાયરેક્ટ. તો કે 13 ગુણ્યા 7, 13ના ઘડિયામાં જ 2 આવે છે. હવે જો ગુસા માટે એક રીત લખવાનું. ગુસા અ બરાબર શું થાય? તો કે બેમાંથી જે સામાન્ય હોય ને એ ગુસા. કોણ છે સામાન્ય? જો બેની અંદર તો કે અહીંયા 13 છે, અહીંયા 13 છે. તો ગુસા લખી નાખવાનો 13 કોઈને પૂછ્યા વગર. બીજી કોઈક સંખ્યા નીકળતી હોય તો એને ગુણ્યા કરીને લખે. બરાબર, 2-4 દાખલા આપણે જોશું એટલે આવડી જશે. તો ગુસા કેટલો થયો? તો કે 13 થયો, આ ખબર પડે. હવે આગળ જો લસા માટે વાત કરીએ. લસા માટે શું કરવાનું? તો કે જેને જેને આપણે રાઉન્ડ કર્યા ને એ સંખ્યાને થોડીક વાર માટે ભૂલી જવાની. એની સિવાયની બીજી બધી સંખ્યા લખી નાખવાની. જો અહીંયા 2 છે, અહીંયા 7 છે. 2 ને 7 વધી હતી લખી નાખીએ આપણે. અને હવે લખી નાખવાનો ગુસા પાછળ જે આવ્યો હોય ને ગુસા. આ બધાનો ગુણાકાર કરો એટલે કેટલો મળે? તો કે આપણને શું મળે? તો કે લસા મળે. હાલો કરો ગુણાકાર. તો કે 13 સત્તા કેટલા થાય? તો કે ખબર પડે આપણને. 13 સત્તા કેટલા? તો કે 91. 13 સત્તા 91 અને પાછળ ગુણ્યા 2 એટલે કે 91 ગુણ્યા 2 કરો ગુણાકાર. જો 91 ગુણ્યા 2 આ ગુણાકાર મનમાં થઈ જવું પડે. જો પણ હું અહીંયા બોર્ડ ઉપર કરું છું. 91 ગુણ્યા 2 એટલે કે 2 ગુણ્યા 1 એટલે કેટલા થાય? તો કે 2 અને અહીંયા થશે 18 એટલે કે જવાબ આવશે 182. ગુસા કેટલો થયો? તો કે 13 અને લસા કેટલો થયો? તો કે 182. તો આપણો દાખલો અહીંયા આપણે આ અધૂરો છે, હજી પૂરો નથી થયો. જો બધું પૂરું કરી દેવું છે ઘડીકમાં બધું. જો ગુસા મળી ગયો, લસા મળી ગયો. આપણો નિયમ દાખલો તો નિયમ પ્રમાણે પૂરો થઈ ગયો, પણ એને આપણને એક બીજે હળી કરવાની કીધી. જો ગુસા અને લસા બેનો ગુણાકાર કેટલો? તો કે ઓલો બંને પૂર્ણાંકનો ગુણાકાર જેટલો થાય છે એવું એક સૂત્ર એક છે આમ. જો ગુણ્યા બરાબર શું થાય? તો કે બંને પૂર્ણાંકોનો કાર. ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ગુસા કેટલો છે? તો કે 13 ગુણ્યા 182 બરાબર કેટલો થયો? તો કે બે પૂર્ણાંકો એટલે કે 26 ગુણ્યા 91. 13 ગુણ્યા 182 કરો કેટલો થાય? જોવો અહીંયા 182 ગુણ્યા 13 આપણે કરીએ. જો ગુણાકાર કરો તો કે 13નો ઘડિયો ડાયરેક્ટ આવડે આપણને. તો કે 13 દુ 26 નો 6 ઉપર વધી 2, 13 અઠ્ઠા તો કે 13 સત્તા 91 અને 13 અઠ્ઠા થાય 104. 104 ને 5 6 એટલે વધી આવે 10. 13 એકા 13 અને ફરીથી 10 એટલે કે 23. એટલે અહીંયા હું લખું 2366. હવે આ બાજુ ગુણાકાર 26 ગુણ્યા 91. તો 91 અને 26 ગુણાકાર હું કરું. અહીંયા ગુણાકાર આનો કરી જોઈ તો કે 0 મૂકીએ. અહીંયા 2, અહીંયા 9 ગુણ્યા 2 એટલે કે 18. 6નો ગુણાકાર કરો તો કે 6, 6 9 તો કે 54,
સરવાળો કરો તો કે 6 6 અહીંયા 3 અહીંયા 2 શેષ ઓલો વધી મૂકો એટલે 2 થાય તો અહીંયા કેટલો મળ્યો 2366 બે બાજુ સરખું મળી ગયું આવું સૂત્ર કહેવા માંગે છે કે લસા ગુણ્યા ગુસા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર આ સરખું થાય છે હવેથી જો આપણે એવું કર્યું કે બે બાજુ આપણે વેરીફાઈ કર્યું તમારે રકમની અંદર મતલબ પ્રશ્નની અંદર હંમેશા બે બાજુ ગુણાકાર કરવાની ટેવ પાડવાની કેમ કે ક્યારેક જો આપણો લસા કે ગુસા ખોટો હશે ને તો ગુણાકારમાંથી પકડાઈ જશે જો અને દર વખતે કરવાનું નથી જ્યારે તમને કીધું હોય ત્યારે કરવાનું છે કે આવું તમને કીધું હોય ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે એવું ચેક કરો ત્યારે તમારે આ વસ્તુ કરવાની હોય બાકી કંઈ કરવાની હોય નહીં તો અહીંયા જો આપણે સાબિત થઈ ગયું તો અહીંયા લખી નાખવાનું કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર સાબિત થાય છે અથવા તો છે એમ તો આ આપણો અહીંયા જવાબ નીચે તમે કીધું એમ વાક્ય તમારે લખવાનું કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર સાબિત થાય છે ખબર પડી આ દાખલો આપણો અહીંયા પૂરો